બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આપનું પાર્ટ 2માં હાર્દિક સ્વાગત છે. હવે આજે અમે બધા જાગી ગયા, ધીરે ધીરે બધા જાગે છે. પુરાણે કે કાલનો થાક લાગ્યો હોય એટલે, પણ કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે બધા જાગે છે. પૂગી જાઉં. હવે જવાનો પ્લાન છે. ક્યાં જવાનો પ્લાન છે દીધો? ઉદયપુર જવાનો પ્લાન છે. હવે હું તમને ઉદયપુરનું દેતો રહી, તમે જોતા રહેજો. ઓકે, ચાલો. અમે જો પાણીબેન લાવો. પાણીબેન જો આ પાણીબેન છે. પાણીબેન એના મમ્મી જીજુ બધા જાગી ગયા છે, અને 2-3 જણા ઉતાર, પણ કાંઈ વાંધો નહીં, જાગી જાય. ચાલો મળીએ આગળ. હાલો, આપણે 4 થઈ ગયા છીએ સવારમાં. બરાબર, હવે આપણે નાસ્તાનો થોડોક સમય થઈ ગયો છે, નાસ્તો કરી લેશું. જેવું આ શું છે બતાવો તો. આને શું કહેવાય? પૂરી ને કંઈક શાક છે. ઓકે, ઓલું ખોલો તો. ઓલું હા, કાંઈ ઘટે નહીં એમાં, કાંઈ ઘટે. ઓકે, હાલો આ ખોલો. આનો પણ આમાં ક્યાં ફોટો? આનો તો વિડીયો આવે છે ને, વિડીયો ચાલુ જ હતો, એ જ જોતો હતો. હું ને માનું બે નીકળી ગયા છે ફ્રેશ થવા. જો પેટ્રોલ પંપે પોડ લીધો છે. શું કેવું માનું તારું? હે જવું છે ને કામ? ટનલ આવી ગઈ છે. ટનલ ઉદયપુરનો રસ્તો આવી ગયો છે. તો આ ટનલની અંદર અમે પહોંચી ગયા છીએ. ફૂલ બાકાજી કી ઉદયપુરની હોટલમાં આવી ગયા છે. જમી લેવી. ઉદયપુરની અંદર દુઃખદ ઘટના બની છે. હવે હું તમારા આગળ શેર કરવા જઈ રહ્યો છું. જે કાલની વાત હતી, જે આપણા ચંપલાની વાત હતી, ઉદયપુરમાં આવીને તૂટી ગયા છે. અમે જમીને આવ્યા એટલે તરત તૂટી ગયા. એ હું તમને ચંપલા બતાવું. આ ચંપલા અહીંયા આવીને તૂટ્યા. હવે અહીંયા કંઈ લેવાની જગ્યા એવું કંઈ છે નહીં, એટલે મેં પહેરી લીધા. જીદુના ચંપલ છે આ, એ પહેરી લીધા છે મેં. જો આ તૂટી ગયા છે. આ બહુ દુઃખદ ઘટના છે, પણ કાંઈ વાંધો નહીં. પણ હવે જીજુના સમજાનું થઈ ગયું છે. હવે સુરત આવીને આપણે નવા લઈ જઈશું. અમે ફાઇનલી ઉદયપુર પૂગી ગયા છે. પણ હવે હું તમને બતાવીશ કે હવે અહીંનો માહોલ કેવો છે, શું છે એ બધું. ઉદયપુરમાં મજા આવે એવું લાગે તો છે. હવે અંદર જતા ખબર પડે છે. ચાલો હું તમને અંદર જઈને બતાવું. આગળ ખેરે બોટ બતાવી હમણાં, એમાં તમને બીક તો નહીં લાગે ને? મને એવું કઈ બીક ન લાગે. અરે પાણીથી બીક લાગે, એટલે હું પાણીમાં નહીં જો, ખાલી બોટની સામું જોઈ. ખૂબ તમને નહીં લાગે ને બીક? તમને લાગશે બીક? નહીં, મને નહીં લાગે. ઓકે, તમને બીક લાગશે? કુપલભાઈ ચલા ગયા. કુપલભાઈ બીક લાગશે તમને? તમને પૂછતા ભૂલાઈ ગયું હતું. માન્યતાબેન, તમને આમાં બીક લાગશે કે નહીં? બીક લાગશે? બોલો, જલ્દી બોલો. ભૂની અંદર જઈએ તમે જવાનું છો, એમાં બીક લાગશે કે નહીં? લાગશે બીક? નહીં, એ ભાઈ નહીં જવો, પણ નહીં બીક લાગે. હું કઉ છું ને.
મજા આવી હો સાહેબ. બાથમાં કેવી ઓલા બાથ શું કે ઓડીમાં કેવી મજા આવી? હોળીની બોટ હા એ બોટ અરે બહુ મજા આવી. તો વાંધો માં નહીં. છોકરી કે પાણી નાખો પાણી નાખો. પાણી પાણી બહુ પાણી મજા આવી. જો અહીંયા પાણી છે, પાણી નાખું? પાણી નાખવું છે આમાં? ફોનમાં લઈ લો પાણી નાખવું છે. અલગ જ નજારો છે, અલગ જ મજા છે. જો લાંબા પગ કરીને બેઠો છું. આ જગ્યાએ તમને કોણ બેહવા દે? અહીંયા કંઈક અલગ જ મજા આવે છે, એક અલગ જ મજા છે. ઉદયપુર આવા લાયક છે. અમને તો મજા આવી ગઈ. અહીંયા કઈ મુસીબત તો નહોતી આવી ને જીજુ? અહીંયા કઈ મુસીબત નહીં અહીંયા કઈ નહીં. અહીંયા કઈ આવી નહોતી. મોજ છે અહીંયા. બહુ મોજ પડી ગઈ છે. હવે તમે પણ આવજો અને બહુ મજા આવે. સમજો ભૂકા કરી નાખીએ હવે. ઉદયપુરમાં આવી તો ખરા પણ ઢાળિયા બહુ હતા. પણ આપણે હવે નિરાલીબેન પાસે પાછો રિવ્યુ લેશું કે એ બહુ થાકતા આવતા હતા. તો કેમ રહ્યું તમારું? अभी मैं कुछ बोलने की हालत में नहीं हूँ. हाँ? आप 3 दिन के बाद है ना. अरे यार पूरा ठग गए પણ आ रहा है मजा. પણ બહુ ઢાળિયા वाला था का क्या था? अरे वो सीढ़ी नहीं थी उसमें. हाँ, बहुत तकलीफ हुआ पर कोई बात नहीं, चला लेते हैं. ठीक है ना? ठीक है, ठीक माफ कर दिया इन लोगों को. ઓકે ચલો. જો આ બધાને માંડ ઉપર આવવાનું ઉદયપુરમાં. પણ રિયલી બહુ એટલે બહુ ઢાળિયાવાળો તો થાકી ગયા. હવે અહીં કંઈક નાસ્તો લઈ શકાય મળે તો. વર્ષો પછી તમને આ પાણી મળ્યું. कम से कम 3 से 4 साल के बाद मिला है. જો આ પાણીને મૂક્યો ને બોલો વિચારો. આમ જોવો તો ખરા ગ્લાસ પીણો છે તોય છતાં એ ગ્લાસ લેવાનો એની પાસે સમય નથી. બોલો જીજુ તમને કેમ લાગે? બહુ તરસ લાગી છે? બહુ તરસ લાગી હો. જોવા બધા અંગ્રેજોનું છે, અલગ અલગ રીતે જોઈ શકો છો તમે. આપણે નિરાજને થોડું સમજાવશે, તમે જોઈ શકો. ચાલો સમજાવો છો. આ ચાર્ટ છે ને જેમાં બતાવે છે કે કયા રાજા કયા સમયમાં કયા રાજા. અહીંયા રાખીને બોલો. અહીંયા એક નંબર પ્રેઝન્ટ મતલબ કે 626 થી હોય, બતાવો. આમાં ઈસવીસન 626 થી 2025 સુધીમાં કયા રાજા છે એ બધું દર્શાવવામાં આવ્યું છે. તમને આ બધું તમને કેવું લાગે છે? પહેલી વાર જોવો છો કે આવું પેલા જોયેલું જ છે તમે? તલવાર તો જોયેલી છે હા, હા. કે ઘણા બધા મેરેજમાં જતી હોય પણ આ બધી તલવારો અલગ છે યાર. તમે યાર આમાં થોડીક સાઈઝ મોટી છે અચ્છા. પેલી નાની હોય. જો આ બહુ અમારે કોમેડી છે પણ ચાલે એમ છે, બરાબર છે. તમને બધાને હસાવતા રહી. चलो हम गुफा में आ गए हैं. बहुत अंग्रेजों के बहुत खतरनाक है, बहुत खतरनाक. हम मान पसार कर रहे हैं. જો મિત્ર તમે જોઈ શકો છો આ છે ઉદયપુર. કાંઈ ઘટે એમ નથી હો. ત્યાં અમને દેખાઈ જાય નીચે હાથી બે સામે બાંધતા હતા. હવે બાંધતા નથી, આ બતાવે છે કે આ રીતના પહેલા હતું. હવે ફરી વાર ગુફામાં આવી ગયા છે. બહુ જ અંદર આવી છે, બહુ જ અંદર છે. જો આ તમે જોઈ શકો છો. તમે આગળ ઘણું બધું જોયું હશે કે નહીં જ નવું હતું, નહીં જ નવું જાણવા જેવું છે. ઉદયપુર આવા લાયક સ્થળ છે. તો તમે બીજી વાર આવો તો મને પાછા કહો છો તો હું અહીંયા આવું, કેમ કે અહીં મજા આવે એવું છે. પણ થોડીક વાર થાકી ગયા, બધું ઉપર અંદર બધું જવાનું હતું એટલે થાકી ગયા. એટલે અમે થોડીક વાર બેઠા છીએ. હવે પાછા અમે આગળ આવી જોતા રહ્યો. જો પાછા ભૂલતા નહીં, તમે નીકળી નહીં જતા. चलो चलो जोर से चलो. गुफा में हम जा रही है.
ધીરે ચલના. બહુ અઘરું છે હો ભાઈ અંદર જવાનું. શું કેવું અઘરું છે ને? કિतना ના લે હજી બહુ વાર છે. હજી ઉપર લાગે સારું. આ પંખો છે પંખો. ચલો ચલો. ઓન ભાણીબેન ઘણું બધું જોતા હતા પણ એમાં દુઃખદ ઘટના પાછી આવી ગઈ કે આવી ગયો વરસાદ. એ ચલો 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 ચલો. હા આવી ગયા હતા પણ હા આવી ગયો વરસાદ. પણ ચાલે એવું છે. આમ ઘણી ઘણી ગુફાઓ આવે એટલે અંદર રોયા જાય એટલે વરસાદ ઊભો રહે છે. શું કેવું ભાણીબેન તમારું? ચાચું ને? ચાલો મિત્રો અમે હવે બહુ બધું જોઈ નાખ્યું છે ઉપર. બધું અમને ખૂબ જાણવા મળ્યું. આવા લાયક છે. ખૂબ આનંદ આવ્યો. ખૂબ મોજ આવી. જો ત્યાં અમારે આ રેલગાડી દેખાય ગઈ. રેલગાડી હોય ગઈ પણ કાંઈ નહીં. હવે અમે ફૂલ થાક્યા છે. હવે થોડા ગાડી તરફ જાવી છે. હવેનો પ્લાન કેવો છે એ જોવી અમને અને પછી જાવી. જો વ્યૂ જોઈ શકો છો. તમને વ્યૂ બતાવું. ચાલો મિત્રો આજે હવે બહુ જ રખડાઈ ગયેલું છે. હવે આપણે અત્યારે હાઈવે ઉપર જવી અને થોડુંક જમવાનું હતું તે આપણે જમી પણ લીધું છે. પણ હવે આપણે બહુ જ ખૂબ જ મજા કરી છે ઉદયપુરમાં અને ખૂબ જ આનંદ કર્યો છે. પણ હવે આપણે સુરત આઈ થિંક છે લગભગ આઈ થિંક કેતન સુરત આયા કેટલું છે લ્યો કાંઈ નહીં. સુરત લગભગ 300 કિલોમીટર જેટલું છે. ત્યાં સુધી આપણે થોડોક આરામ કરી લઈએ કેમ કે આપણે થાકી ગયા છે. સુરત પૂગવાનું છે. ઘણા કામ છે. બધું કરવાનું છે. ચાલો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ઓલું બધું કોમેન્ટ ને એવું બધું આવે એ બધું કરી દેજો. અને હવે આવું નવું આપણે ફરવા જઈશું ત્યારે હું તમને બતાવતો રહીશ. કાંઈ નહીં મિત્રો આવજો. જય માતાજી.